वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। ગુરુહરિ મહાન સ્વામી મહારાજના આદેશ પ્રમાણે મધ્યસ્થ કાર્યાલય અમદાવાદ તરફથી દુનિયાભરના તમામ સત્સંગ કેન્દ્રોને આદેશ આપવામાં આવ્યો છે કે ગ્રીષ્મ પારાયણ કરો અને એના માટે પારાયણના 3 સબ્જેક્ટ આપવામાં આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીના 2 પદો અને નટવરલાલ શુક્લનું 1 પદ. પહેલો વિષય આપ્યો છે, પદ આપ્યો છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. પછી પ્રગટ પુરુષોત્તમ આજ અંતર આનંદ છાઈ રહ્યો, મને મળ્યા પુરુષોત્તમ આજ આનંદ આનંદ છાઈ રહ્યો. અને ત્રીજું નિષ્કુળાનંદ સ્વામીનું પદ, માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે. આ 3 પદો આપીને કહેવામાં આવ્યું કે આ 3 પદો ઉપર સૌ કોઈ પારાયણ કરજો. દરેક મંડળમાં પારાયણનું આયોજન થાય. મહારાજ અને સ્વામીની કૃપા અને પ્રેરણાથી મને એવો વિચાર જાગ્યો કે ઘણા પારાયણ કરતાઓ એમને પારાયણ કરવામાં સુગમતા રહે અને આ વિષય ઉપરના એમને મુદ્દાઓ મળતા રહે, પ્રસંગો અને નિરૂપણ મળતું રહે. એવા હેતુથી આજે હું અહીંયા આગળ આ નિષ્કુળાનંદ સ્વામીનું જે પદ છે એના ઉપર પારાયણનો પ્રારંભ કરું છું. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમે હારજો રે, કરી જતન દિવસ રાત સૂતા, બેઠા તે સંભારજો રે. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્ય લખ્યું. એમાં 22 ગ્રંથો છે. એમાં 64 પદોનો એક ગ્રંથ છે જેનું નામ 64 પદી રાખવામાં આવ્યું છે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે નિષ્કુળાનંદ સ્વામીની આ બધી રચનાની અંદર શિરમોડ કહી શકાય એવી આ રચના એટલે 64 પદી. આ 64 પદોની અંદર સંત અસંતનો મહિમા પણ કયો છે, પ્રાપ્તિનો મહિમા પણ કયો છે, જાણપણું અને અંતરદ્રષ્ટિની વાત પણ કરી છે, નિર્માનીપણે, દાસત્વ ભાવે, દિવ્ય ભાવે, અલૌકિક ભાવે સેવા ભક્તિ સત્સંગ કરો એવી વાતો પણ કરી છે અને દુર્લભ એવો સત્સંગ એનો મહિમા પણ કયો છે. બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાતો પણ આ 64 પદીમાં આલેખવામાં આવી છે. અત્યારે આપણે જે પદ ઉપર પારાયણ કરવા જઈ રહ્યા છીએ એ 64 પદીમાંનું 25મું પદ છે. આના લખવાવાળા આ પદને ગાવાવાળા કોણ છે? વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી.
જેમને મહારાજની નિષ્ઠા તો હતી, પરંતુ મહારાજનું અનન્ય અક્ષરધામ અનાદિના સેવક એવા ગુણાતીતાનંદ સ્વામીનો પણ અઢળક મહિમા હતો. તેઓ હંમેશના માટે ત્યાગ વૈરાગ્યમાં પૂરા અને શુરાતો હતા. નિયમ ધર્મમાં અતિ દ્રઢ અને આકરા પણ હતા. એમના લખાયેલા પદોની અંદર શબ્દે શબ્દની અંદર વૈરાગ્ય નીતરતો હોય એવો આપણને અનુભવ થાય. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેરો વૈરાગ્યજી. સાચા સંતના મહિમાની વાતો પણ કરી છે. બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો પણ કરી છે. સંત વિના રે સાચી કોણ કહે, અનૂપ સંતને આપું ઉપમા. જેવાએ કહીએ સંત શિરોમણી, તેવા હરિ સૌ શિરમોડ, તેવા હરિ સૌ શિરમોડ. નિષ્કુળાનંદ નિહાળતા, ન જડે આ બેની જોડ, ન જડે આ બેની જોડ. અનુપ સંતને આપું ઉપમા. દુનિયામાં ઘણી બધી જોડો આપણને દેખાશે, સાંભળી પણ છે, પરંતુ એ જોડ ક્યારે તૂટી જાય, ક્યારે છૂટી જાય, એકબીજાનો સંગાત ક્યારે કોણ મૂકી દેશે એનું કંઈ નક્કી નહીં. અનાદિકાળથી બ્રહ્મ અને પરબ્રહ્મની, અક્ષર અને પુરુષોત્તમની જોડ દુનિયામાં અને બ્રહ્માંડોમાં તમને જોવા ન મળે. અતિ અપાર અક્ષરાતીત તેણે ધર્યું મનુષ્યનું દેહ, એના દર્શન ને સ્પર્શ કાંથી, સૌ વિચારોને મનમાંથી. અદ્ભુત અદ્ભુત મહિમાના શબ્દો એમણે પોતાની કલમ દ્વારા ટાંક્યા છે. તો નિષ્કુળાનંદ સ્વામી મહારાજને સર્વોપરી ભગવાન માનતા હતા. એમણે પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ પણ નિષ્કુળાનંદ કાવ્યમાં લખેલો છે. વચન વિધિ, સ્નેહ ગીતા, આવા ઘણા ઘણા વિષયો ઉપર એમણે પદોની રચના કરેલી છે. તો આ 64 પદીની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે. શબ્દો સમજાય તેવા છે, છતાં પણ શબ્દોની ભીતરમાં જઈને રહસ્યને, મર્મને, સિદ્ધાંતને પકડવાની જરૂર છે. આપણને સૌને ઉદ્દેશીને કહે છે કે તમને મોટી વાત મળી છે. વાતો તો દુનિયામાં ઘણી બધી હોય છે. ક્રિકેટની વાત આવે, નાટક સિનેમા ભાન ભવાઈની વાત આવે, કોઈ બાગ બગીચાની વાત આવે, રાજા રાણીની વાત આવે, પ્રધાનની વાત આવે, રાજકારણની વાત આવે, કાશ્મીરની સુંદરતાની વાતો આવે, યુદ્ધની વાતો આવે. ઘણી ઘણી વાતો દુનિયામાં ચર્ચાતી હોય છે. કોઈની ટીકા થતી હોય, નિંદા થતી હોય, અભાવ અવગુણની વાતો થતી હોય. આ બધી ઘણી બધી વાતો છે એ તમારા મનને આનંદ આપશે અને મનમાં દુનિયાભરનો કચરો ભરાશે. એક જ વાત એવી છે જે તમને માયામાંથી મુક્ત કરે, જે તમારા સ્વભાવ પ્રકૃતિ દોષોને ટાળે બાળે, અહંતા ને મમતા મુકાવી, જીવનો જીવભાવ ટાળી, બ્રહ્મભાવને પમાડી ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામના અધિકારી કરે. એવી વાતની વાત નિષ્કુળાનંદ સ્વામી આપણને કહે છે. કઈ વાત તમને મળી છે? તમને મૂર્તિમાન અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ મૂર્તિમાન મળ્યા છે. શાસ્ત્રોમાં બ્રહ્મ અને પરબ્રહ્મની, આત્મા અને પરમાત્માની, પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અનાદિ અક્ષર બ્રહ્મ, આવા ઘણા ઘણા મહિમાની વાતો ભગવાન અને સંતની કરવામાં આવી છે. એ ભગવાન અને સંત મૂર્તિમાન તમને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે.
એનો તમને ભેટો થયો છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે. તમારા હાથમાં આવી છે. જીવનની અંદર ગમે તેવા સુખ દુઃખના માન અપમાનના પ્રસંગો થાય, ઉપાધિ આવે, દેહમાં રોગ થઈ આવે, તો પણ આ બે તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ તમને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે. એને ભૂલમાં પણ મૂકતા નહીં, ભૂલમાં પણ એમાં મનુષ્યભાવ આવવા દેતા નહીં, ભૂલમાં પણ એમની આજ્ઞાનો લોપ કરતા નહીં, એની ક્રિયાની અંદર તર્ક વિતર્ક કે શંકા કુશંકા કરતા નહીં. જો આ વાતની અંદર અવિશ્વાસ ઉભો થયો, શંકા કુશંકા થઈ, તો આપણે અક્ષરધામના દરવાજા સુધી પહોંચ્યા હશું, ત્યાંથી નીચે પડવાનો વારો આવશે. કરી જતન દિવસ રાત, સૂતા બેઠા તે સંભાળજો રે. માળા કરવી તે સાધના છે, તિલક ચાંદલો કરવો તે સાધના છે, કંઠી ધારણ કરવી તે સાધના છે, પ્રાતઃ પૂજા કરવી તે સાધના છે, દાન ધર્માદો કરવો તે સાધના છે, એકાદશીને એકટાણા કરવા તે પણ સાધના છે, દંડવત પ્રદક્ષિણા કરવી તે પણ આ સાધના છે, સમય ઉત્સવમાં જવું તે પણ સાધના છે, સંત સમાગમ કરવો તે પણ સાધના છે. ઘણા ઘણા પ્રકારની સાધનાની અંદર અતિ અગત્યની સાધના કોઈ પણ હોય તો પ્રગટ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં આપણને પ્રીતિ થાય, એમાં દિવ્ય ભાવ થાય, એમાં નિષ્ઠાની ગાંઠ વળાઈ જાય કે મને મળ્યા એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષર પુરુષોત્તમ મહારાજનું હરતું ફરતું સ્વરૂપ છે. દેહ મૂકીને જેને પામવાના હતા તે આ પાંચ ભૌતિક દેહની અંદર મને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે. મારા ભાગ્યનો કોઈ પાર નથી. સૂતા બેઠા સંભાળજો રે, કરી જતન દિવસ રાત. આપણી પાસે કરોડ રૂપિયાનો હીરો હાથમાં આવ્યો હોય ને મળ્યો હોય, એનું આપણે કેટલું જતન કરીએ છીએ. ખાતા પીતા હરતા ફરતા નાતા ધોતા એનો આનંદ આપણા હૈયામાં સમાય નહીં. આનંદના ઉભરા આવે અને વિચાર આવે કે દુનિયાની અંદર મારે જે પારસમણી મળ્યો છે, જે હીરો મળ્યો છે, એવો કોઈની પાસે નથી. સંત અને ભગવંત મને મળ્યા છે, એનું ચિંતન કરવામાં આવે એ સાધના. શ્રીમદ ભાગવતની અંદર મનને સ્થિર કરવા માટે 9 પ્રકારની સાધના બતાવવામાં આવી છે, ભક્તિ બતાવવામાં આવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ જો જીવાત્મા પોતાના જીવનની અંદર કરે તો એનું મન નિર્વિષય બને છે, પવિત્ર બને છે, સ્થિર બને છે, ધીર બને છે અને એના દ્વારા એ મન છે ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર થાય છે, તન્મય થાય છે. તો આ 9 પ્રકારની ભક્તિની અંદર શ્રવણ ભક્તિ તો બતાવી, કીર્તન ભક્તિ પણ બતાવી, પરંતુ સ્મરણ ભક્તિ બતાવી. મીરાબાઈએ, શબરીબાઈએ અને 5000 વર્ષ પહેલા ભગવાનની પાછળ ગાંડી ગયેલી બની ગયેલી ગોપાંગનાઓએ કઈ ભક્તિ કરી છે? સ્મરણ ભક્તિ કરી છે. શ્રી કૃષ્ણ ભગવાનનું હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયાની અંદર ભજન કરતા જ રહ્યા, સ્મરણ કરતા જ રહ્યા. રાતના જબકી જબકીને ગોપીઓ જાગી જતી અને વિચાર કરતી કે આ કનૈયો મારા ઘરના દરવાજા ખોલી રહ્યો છે, ઘરમાં પ્રવેશ કર્યો છે, શીકાની અંદર દહીં અને માખણના માટલા લટકાવ્યા છે, તોડી રહ્યો છે, ખાઈ રહ્યો છે. આવા પ્રકારના એને સ્વપ્ન આવતા. સ્મરણ ભક્તિ અતિ અગત્યની ભક્તિ છે. સ્મરણ કરવામાં આવે તો જીવનો જીવભાવ ટળી જાય છે, દેહભાવ ટળી જાય છે અને બ્રહ્મ ભાવને પમાય છે. ગરડા મધ્યના 31ના વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે તો બ્રહ્મના ગુણ જીવની અંદર આવે છે. આ જ વાત નિષ્કુળાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર પણ લખી છે. જેમ ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ, પલટવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટુ કહે.
આપવા આપણો રંગ, આપવા આપણો રંગ, સંત વિના રે સાચી કોણ કહે. ઈયળમાંથી ભમરી ક્યારે થાય છે એ વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી બતાવી. ભમરી એક દિવાલમાં માટીનું દર બનાવે અને ઈયળને પકડીને એ દરમાં મૂકે અને દરમાં મૂક્યા પછી એ ભમરી અને જોરદાર ડંક મારે. અતિશય કોમળ એવી આ ઈયળ ડંક વાગવાના કારણે ગોટો વળી જાય, વર્તુળાકારે બની જાય અને એના ઉપર બેસીને ભમરી ગુંજારવ કરે, વળી પાછી ઉડી જાય. અને આ હજી ડંક શેમો ના હોય, એનો દુખાવો ઓછો ન થયો હોય ત્યાં ભમરી ગુંજારવ કરતી કરતી આવે ને ફરીથી ડંક મારે અને પછી તો ખાતા પીતા હરતા ફરતા નાતા ધોતા સૂતા વગાસું ખાતા ઝોલા આવતા હોય એની અંદર પણ આ ઈયળને એક જ વિચાર આવ્યા કરે, હમણાં ભમરી આવશે ને હમણાં ડંક મારશે, હમણાં ભમરી આવશે ને હમણાં ડંક મારશે. તો સંતો એમ કહે છે કે આ ઈયળ છે એ ભમરીના 36 ડંક સહન કરે તો ઈયળ મટી જાય ને એ ઈયળ ભમરી બની જાય. જે જમીન ઉપર ચાલવા વાળી કોમળ કાયાવાળી ઈયળ આકાશમાં ઉડતી ભમરી બની જાય. એમાં જીવાત્મા માયાને આધીન છે, સ્વભાવને આધીન છે, પ્રકૃતિને આધીન છે, સગા સંબંધીને આધીન છે, ધન સંપત્તિને આધીન છે અને બૈરા છોકરાનો દેહનો ગોળો થઈને ફરે છે. પરંતુ સંતનો ને ભગવંતનો મનન દ્વારા સંગ કરે, અખંડ એનું ચિંતન કર્યા કરે, વિચાર કર્યા કરે, ગુણો ગાયા કરે, ગુણો સાંભળ્યા કરે, ચરિત્રોનું પાન કર્યા કરે, મહિમાની વાતો કરે, સાંભળે, તો એને કરીને એનો જીવ છે ઈયળ જેવો છે, ભમરી બની જાય, બ્રહ્મ ભાવને પામી જાય. જીવ દશાની અંદરથી મુક્ત દશાને પામવા માટે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાની જરૂર છે. સ્મરણ કરતા રહો. જે આપણને સુખ ભગવાનના અને ભગવાનના સંતો દ્વારા મળ્યું છે, પૂજામાં દર્શન કર્યા હોય, ઘેર પધરામણી કરી હોય, આપણા માથા ઉપર હાથ મૂક્યો હોય, એમણે આપણને પત્ર લખીને આશીર્વાદ આપ્યા હોય, એમણે પ્રવચન કરીને આશીર્વાદ આપ્યા હોય, બધું જે કંઈ યાદ આવે તે યાદ કરતા રહો. કારણ કે એમની જો યાદી આપણા જીવન સાથે જડાયેલી હશે તો પછી કાળ કર્મ માયાની કોઈ તાકાત નથી કે આપણો વાળ પણ વાંકો કરી શકે. કલાપીની પંક્તિ યાદ આવે, ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. તમે કદાચ ગીતા કંઠસ્થ કરી હોય, ભાગવત કંઠસ્થ કર્યું હોય, વચનામૃત કંઠસ્થ કર્યું હોય, સત્સંગ દીક્ષા કંઠસ્થ કરી હોય, શિક્ષાપત્રી કંઠસ્થ કરી હોય, સ્વામીની વાતોના 7 પ્રકરણ કંઠસ્થ કર્યા હોય ને કદાચ સંજોગ વશાય અવસ્થાને કારણે એ બધા કંઠસ્થ કરેલા શાસ્ત્રો તમે ભૂલી જાઓ અને એમાંથી એક પણ વાત ન બોલી શકો, એક પણ શ્લોક ન બોલી શકો, તો ચિંતા કરવાની જરૂર નથી. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. અરે તમે લાખો કિતાબો તમે કંઠસ્થ કરી હોય ને ભૂલી જવાય તો પણ ચિંતા ન કરતા. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ને જોયું છો બને પ્રભુ એક યાદી આપની. આપણે ઉત્સવ સમયાની અંદર જયા અને તે વખતે મહંત સ્વામી મહારાજને આપણને દૂરથી દર્શન થાય પણ 4 આંખો ભેગી ન થઈ હોય એટલે આપણને મનમાં શંકા થાય અને મનમાં દુઃખ પણ થાય કે આપણે આટલે સુધી સમય કાઢીને આટલી મુસાફરી કરીને સુરત આવ્યા અને આપણે બાપા સાથે 4 આંખો મળી શકી નહીં. તો એની ચિંતા કરવાની જરૂર નથી. જોયું ને જોયું છો બને પ્રભુ એક યાદી આપની. જો તમને એમની અખંડ યાદ સતાવતી હોય, સ્મરણ થતું હોય, ચિંતન થતું હોય, ગુણગાન ગાતા હોય, મહિમા ગાતા હોય, મહિમા સાંભળતા હોય અને દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર હોય અને ઝૂંપડામાં રહેતા હોય તો પણ ભગવાન અને સંત તમારી ભેગા છે, તમારી સાથે છે. જતન કરવાનું છે, સ્મરણ કરવાનું છે. સ્મરણ ભક્તિ મોટા મોટી ભક્તિ છે. એટલા માટે યોગી બાપા કહેતા કે સવાર બપોર સાંજ તમે કથા વાર્તા કરો, પછી સાંજના રાતના સૂતી વખતે આજ્ઞા કરતા કે હવે ગોષ્ઠી કરો. દિવસ દરમિયાન જે કંઈ કથા વાર્તા કરી, સાંભળી, સંતોનો સમાગમ કર્યો, જે પ્રસંગો ઉદાહરણો સાંભળ્યા
એમાંથી આપણને શું શીખવાનું મળ્યું, શું જાણવાનું મળ્યું? મહારાજનો મહિમા વિચારો, ગુણાતી સંતનો મહિમા વિચારો કરો, દેહનો નાશવંતપણાનો વિચાર કરો, આ મૂકીને જવાનું છે એનો વિચાર કરો. આવી ગોષ્ઠી કરવામાં આવે, સ્મરણ કરવામાં આવે તો મહારાજના સંતો નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે, સૂતા બેઠા સંભાળજો રે. કરોડો રૂપિયા તમારી પાસે નથી તો ચિંતા ન કરતા. કોઈ એમ કહેતું હોય કે કરોડો રૂપિયા હોય તો જ મોટા મોટા હોમ હવન કરાવી શકો, મોટા મંદિરો બનાવી શકો અને લાખો રૂપિયાની સેવા કરી ઠાકોરજીના વાઘા બનાવી શકો, શણગાર બનાવી શકો. કે ન હોય તો જરાય ચિંતા નથી કરવાની, પણ એમનું સ્મરણ કર્યા કરો. સ્મરણ કરવાથી જીવનો જીવભાવ ટળે છે, બ્રહ્મ ભાવને પમાય છે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. આપણને નિષ્કુળાનંદ સ્વામી આ પદ દ્વારા, પોતાની કલમ દ્વારા, પોતાના શબ્દો દ્વારા જાણપણું પણ આપે છે, દીવા દાંડી પણ બતાવે છે કે તમને સાચો સત્સંગ મળ્યો છે. દુનિયામાં સત્સંગ ઘણી જગ્યાએ થતા હોય છે. ભજન, કીર્તન, પ્રવચન, પારાયણ, વ્યાખ્યાન ઘણું બધું થતું હોય છે. અને જ્યાં જ્યાં સત્સંગ, ભજન, ભક્તિ, કથા, વાર્તા, પારાયણ, વ્યાખ્યાન બધું થતું હોય એ સારું છે, એમને આપણે અભિનંદન આપીએ છીએ. પરંતુ અહીંયા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, સત્સંગ પણ કેવો છે? સાચો સત્સંગ. અનાદિકાળથી જેને માયા નથી અડી, અનાદિકાળથી જે માયાથી મુક્ત છે, સ્વભાવથી મુક્ત છે, દોષોથી મુક્ત છે, દેહાભિમાન, અહંતા, મમતાથી મુક્ત છે, અને જેને અડવાથી, સ્પર્શ કરવાથી, વાતો સાંભળવાથી આપણા જન્મ જન્મના પાપ બળી જાય, એનું મનન ચિંતન કરવાથી મન નિર્વાસ્તિક બની જાય, જીવનો જીવભાવ ટળી જાય, એવા બ્રહ્મ અને પરબ્રહ્મ, એનો સમાગમ, એનું દર્શન, એની વાણી સાંભળવી એ સાચો સત્સંગ છે. સત શબ્દનો અર્થ થાય છે ત્રિકાલાવાધી તત્વમ, સનાતનત્વમ, સત્યત્વમ. ત્રણેય કાળની અંદર જે સત્યમાં કોઈ જાતનો ફેરફાર ન થાય એનું નામ સત્ય કહેવાય. સાચો સત્સંગ સચ્ચિદ આનંદમય બ્રહ્મ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપમ. કે બ્રહ્મ અને પરબ્રહ્મ સત્ય છે, ચૈતન્ય તત્વ છે અને આનંદ સ્વરૂપ છે. એવા જે સાચા સંતોનો સમાગમ મળ્યો છે એ અંગે અચળ કરી રાખજો રે. આપણે ધારવાનો છે, આંખમાં ધારવાનો, કાનમાં ધારવાનો, વાણીમાં ધારવાનો, મનમાં ધારવાનો, જીવમાં અને હૃદયમાં ધારવાનો. આપણી ક્રિયાની અંદર આ સત્સંગનો ઓપ આવવો જોઈએ. આપણે બોલીએ એની અંદર ભગવાન મળ્યા એનો રણકાર આવવો જોઈએ, નિષ્ઠાનો રણકાર. આપણને કોણ મળ્યા છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, જે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, સર્વોપરી છે, સદા સાકાર છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ સંપન્ન છે, અને જીવ પ્રાણી માત્ર ઉપર કૃપા અને દયા વરસાવી રહ્યા છે. એ આવા યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આ વાત મળી આપણને મળી છે. રાત્રે સૂતા હોય મોઢું ખુલ્લું રહી જાય તો યોગી બાપા કહેતા કે બગાસું ખાતા સાકરનો ગાંગડો આપણા મોઢામાં પડે. કોઈ સાધના નહીં, કોઈ તપ નહીં, કોઈ વ્રત નહીં, કોઈ યોગ્યતા નહીં, કોઈ પાત્રતા નહીં, તો પણ ભગવાન પુરુષોત્તમ નારાયણે ગુણાતી સંતે આપણી પાસે સામેથી આવીને આપણું કાંડું પકડ્યું, આપણને પોતાના શરણમાં લીધા, આપણા માથા ઉપર અભયસ્ત મૂક્યો, આશીર્વાદ આપ્યા, જાઓ તમને અક્ષરધામ આપ્યું. જે મહારાજે વચનાવતમાં કહ્યું કે જેટલા કોઈ મારા કહેવાયા છો એમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી. નિર્વાસનિક કરીને, બ્રહ્મરૂપ કરીને, એકાંતિક કરીને, ભાગવત ધર્મ સિદ્ધ કરાવીને અક્ષરધામના અધિકારી કરવાવાળા બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વ આપણને મળ્યા છે. સાચો મળ્યો છે સત્સંગ. યોગી બાપા કહેતા કે સાચો સત્સંગ છે, એમ ખોટો સત્સંગ પણ હશે ને.
જ્યાં સંસારની વાતો થાય, સંસારમાં જોડવાની વાતો થાય, રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાનની વાતો થાય, રસાસ્વાદની વાતો થાય, દેહના સુખની વાતો થાય, એ ભલે બાહ્ય રીતે સત્સંગનું ટાઇટલ બોર્ડ લગાવ્યું હોય તો એ સત્સંગ ના કહેવાય, એ ખોટો સત્સંગ છે. જેની પાસે બેસવાથી, ઉઠવાથી, વાતો સાંભળવાથી, સેવા કરવાથી આપણું મન નિર્વિષય થતું ન હોય તો સમજી લેવું કે ખોટો સત્સંગ છે. ભલે પછી કલબલિયા ને બંજીરા ને પખાડ ને વાજેન્દ્ર ને કીર્તનની ભજનોની રમઝટ બોલતી હોય તો પણ સત્સંગ નહીં. મન સ્વાદે માળા ફેરવે ને ગળા સ્વાદે ગાય, કોઈને પૂછે નહીં કલ્યાણ કોનું થાય. આવા પ્રકારના ભજન ને સત્સંગ તો દુનિયામાં બધા ઘણી જગ્યાએ થતા હોય છે, પણ આવો સાચો સત્સંગ એટલે ગુણાતીત સંત. એવા ગુણાતીત પુરુષ, માયા પરનું પુરુષ અને ભગવાનના અખંડ ધારક, જેની પાસે આપણી માયા, સ્વભાવ, પ્રકૃતિ ટાળવાની શક્તિ છે, એવા અક્ષર બ્રહ્મ આપણને મળ્યા છે. એ અંગે અચળ કરીને રાખજો. એટલે કે એ સ્વરૂપની અંદર ક્યારેય પણ ભૂલમાં પણ ગમે તેવા પ્રસંગો બને તો પણ મનુષ્ય ભાવ આવવા દેતા નહીં. એમની કોઈ પણ નાની મોટી ક્રિયાની અંદર શંકા કુશંકા કરતા નહીં. રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર રાખજો રે. ઘણા આપણી આંખમાં ધૂળ નાખવા વાળા અને આપણા કાનને અપવિત્ર કરવા વાળા દુનિયામાં છે. એને ખબર પડે કે તમે પ્રમુખ સ્વામીના શિષ્ય થયા, મહંત સ્વામીનો સમાગમ કરો છો, મહંત સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા છે, એટલે તમારા કાનની અંદર એક ગાડો ભરીને કચરો નાખશે કે તો વિમુખ છે, બંડિયા છે, એને સાધુ ન કહેવાય. આવા ઘણા પ્રકારના અભાવ અવગુણના શબ્દો નાખે અને આપણું મન પાછું પડી જાય તો સમજી લેવું કે કાંઠે આવેલું વાન ડૂબી જશે. રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર રાખજો રે. આ સત્સંગની અંદર લક્ષાવધિ મનુષ્યો હોય, એમાં કેટલાક નિષ્ઠાવાળા હોય, એકાંતિક ભક્ત હોય, સમજણવાળા હોય, નિર્માની હોય, પણ કેટલાક એવા હખડ ડખડવાળા હોય, લોટા જેવા હોય, જેને નિષ્ઠાનું કંઈ ઠેકાણું ન હોય, નિયમ ધર્મ કોઈ ઠેકાણું ન હોય, બહારથી મોટો દેખાડો ને દમ કરતા હોય, એની પાસે આપણી બેઠક ઉઠક થઈ ગઈ તો ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર જેમ ગુજરાતના 4 હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જૂનાગઢ આવ્યા અને દરવાણીએ 2 જણને બેસાડી દીધા. લો, આટલો બધો ભયંકર તાપની અંદર તમે ચાલતા આવ્યા છો, વરિયાળીના પાણી તમને પાવ, થાક બાક ઉતારો, આરામથી જાઓ, સ્વામી ક્યાં ભાગી જવાના છે? અને પેલા 2 હરિભક્તો તો ગયા. સ્વામીએ પૂછ્યું, પેલા તમે 4 જણા આવ્યા તો બીજા 2 ક્યાં ગયા? કે દરવાણીને ત્યાં વરિયાળીના ઠંડા પાણી પીવા બેઠા છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, ગયો. હરિભક્તોએ પૂછ્યું, સ્વામી શું થયું? આનું કઈ સમજાણું નહીં. સ્વામી કે નરક 84 ગર્ભવાસમાં ગયો, કારણ કે એ દરવાણીને મારો અભાવ છે, અભાવ ગુણના શબ્દો નાખશે એટલે અહીંયા આવવા જ નહીં દે. અને એ બંને હરિભક્તોની સાથે એવી વાતો કરી. હરિભક્તોએ કહ્યું, સ્વામી તો મહાન ગુણાતીત સંત છે, એના એક રૂમની અંદર અનંત કોટી બ્રહ્માંડનું પરમાણુની માફક ઉડતા ફરે છે, આ વાત સાચી? ત્યારે દરવાણીએ કહ્યું કે સ્વામી મોટા નાના ગપ્પાય મોટા. અને એવા અભાવ ગુણના શબ્દો નાખી દીધા કે સ્વામીના દર્શન કરવા માટે પણ રોકાયા અને ત્યાંથી ઘર ભેગા પાછા ગયા. એટલા માટે કહું કે સત્સંગની અંદર પણ કુસંગ હોય છે, ઓળખી રાખવો. બહારનો કુસંગ, અંતરમાં કુસંગ અને સત્સંગમાં પણ કુસંગ. મોડી વાત કરતા હોય, અભાવ ગુણની વાતો કરતા હોય, ખટપટની વાતો કરતા હોય, મનુષ્યભાવની વાતો કરતા હોય કે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી આટલું બધું બહુ સારું કામ કર્યું, અક્ષરધામ બનાવ્યું, આટલા મંદિરો બનાવ્યા, આટલા સાધુ બનાવ્યા, પણ આટલું બરાબર કર્યું નથી, આટલું ઠીક નથી, એમ કરીને આપણા કાનની અંદર અભાવ ગુણ નાખી દે, પછી આપણું મન ચગડોળે ચડે અને પછી આપણને પણ શંકા કુશંકા થયા કરે. અને જો સંશયાત્મા વિનશ્યતિ, શંકા કુશંકા થઈ અને આવા ભગવાન અને ભગવાનના ધારક સંતની અંદર મનુષ્ય ભાવ આવ્યો તો પછી તમારો નાશ નક્કી છે. તમે બ્રહ્મ ભાવને નહીં પામો, અક્ષરધામને નહીં પામો.
એને ધામ નહીં મળે પણ ધક્કા મળશે. લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂર્ણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજો એ મર્મને રે. કેવો મોટો લાભ મળ્યો છે. આ લાભ કેવો મોટો છે. કરોડ રૂપિયા દેતા પણ આ સાધુની વાતો સાંભળવાની ન મળે. કરોડ રૂપિયા દેતા પણ આ સાધુના દર્શન ન મળે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે 4 વેદ, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ઇતિહાસ એ દરેકમાં એક જ વાત છે. ભગવાન અને ભગવાનના સાધુ ની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. અને ભગવાન અને ભગવાનના સાધુ એ જ કલ્યાણકારી છે. આ મુદ્દો ગંગામાં નાવ, ડૂબકી મારો, પુણ્ય થશે, સંસ્કાર થશે. યાત્રા કરો, સંસ્કાર થશે. દાન કરો, સંસ્કાર થશે. હોમ હવન કરો, સંસ્કાર થશે. માળા પ્રદક્ષિણા કરો, દંડવત યાત્રા કરો તો પણ સંસ્કાર થશે. પણ આપણું અજ્ઞાન નહીં ટળે, આપણી વાસના નહીં બળે. ગુણાતીતાનંદ સ્વામી પાસે એક હરિભક્ત આવીને 500 રૂપિયા મૂકીને દાન કરીને જતો રહ્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ 500 રૂપિયાનો બાજરો લઈને આ સાધુનો સમાગમ કર્યો હોત તો એની વાસના ટળે, સ્વભાવ અને અજ્ઞાન ટળત. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ સાધુના સમાગમ વગર ઊંધા માથે લટકો તો પણ તમને ભગવાનનું ધામ ન મળે. સંસ્કાર જરૂર થાય, પુણ્ય જરૂર થાય, પણ એને કરીને આપણો કારણ શરીરનો નાશ નથી થતો. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે કહ્યું કે આ ગિરનાર પર્વતની અંદર જેટલા પથ્થર છે એટલા પારસમણી તમારા પોતાના હોય, એના માલિક તમે હો, તો પણ એનો ત્યાગ કરીને આ સાધુનો સમાગમ કરવો. આ ગિરનાર પર્વતની અંદર જેટલા વૃક્ષો છે એટલા કલ્પવૃક્ષો હોય, એના માલિક તમે હો, એ બધાનો ત્યાગ કરીને પણ આ સાધુનો સમાગમ કરવો. આ સ્વામી જીભ જાળીને બોલ્યા છે. જ્યાં સુધી સંત સમાગમ ન થાય, પ્રગટ ભગવાન ન મળે, ભગવાનના ધારક સંત ન મળે, ત્યાં સુધી આપણા હૈયાની ધરતી ઉપર અજ્ઞાન, વાસના અને સ્વભાવ પ્રકૃતિનું અંધારું છે દૂર થતું નથી. 16 કળા શશી ઉગહી, તારા ગણ સમુદાય, સબગીરી દાહ લગાઈએ, રવિવિન રાત ન જાય. આટલો મોટો લાભ મળ્યો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, 8 આવરણથી પર એવું જે અક્ષર બ્રહ્મ છે, અને જેનો મહિમા મહારાજે વચનામૃતમાં અને ઉપદેશોમાં ગાયો છે, એના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. એવા અક્ષર બ્રહ્મથી પણ પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. ક્યાંય શોધવા ગયા નથી, કોઈ સાધના કરી નથી, સામે ચાલીને અતિશય કૃપા કરીને આપણને મળ્યા છે. માટે જતન કરીને સાચવી રાખજો. ભૂલે પણ મનુષ્ય ભાવ ન આવી જાય, અભાવ અવગુણ ન આવી જાય, મોડપ ન આવી જાય, એનું જાણપણું રાખજો. અને મહારાજ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, નહીં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજો એ મર્મને રે. ડાભ એટલે દાભડો, અણીદાર દાભડો. એ દુઃખના દાભડા આપણા જીવનની અંદર ઉગી નીકળશે અને આપણે કોટી કાળે જન્મ મરણના ચક્રાવામાંથી મુક્તિ પામી શકવાના નહીં. આ મર્મની વાત છે. ભગવાન અને સંત આપણને હાજરા હજુર મળ્યા છે. આ મર્મ મોટા મોટો મર્મ, શાસ્ત્ર માત્રનું રહસ્ય આ છે. તમામ સંતો મહાપુરુષોનો આદેશ અને જે કંઈ વચન કહે છે એનું રહસ્ય આ છે કે ભગવાન અને ભગવાનના સંત મળ્યા એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. દુર્લભમાં દુર્લભ સત્સંગ, દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, આ બધું આપણને હાજરા હજુર મળ્યું છે. આજ પામ્યા છો આનંદ પામ્યા, દારૂણ દુઃખ ને રે, એમ કહે નિષ્કુળાનંદ રખે, મુકતા એવા સુખ ને રે. આજે પામ્યા છો આનંદ. આનંદ કોની પાસે? સંત અને ભગવંતની પાસે છે. પ્રકૃતિ પુરુષ સુધીના તમામ લોકોની અંદર દુઃખ દુઃખ દુઃખ, અશાંતિ અશાંતિ અશાંતિ, ઉદ્વેગ ઉદ્વેગ ઉદ્વેગ,
ઉપાધિની ઉપાધિ જ છે. સંતની પાસે ને ભગવંતની પાસે આપણા દુઃખ, દારિદ્ર્ય અને કંગાલપણાને દૂર કરવાની શક્તિ અને સામર્થ્ય રહેલા છે. એના દર્શન માત્રે કરીને આપણા હૈયામાં ટાઢક થાય, આપણા દુઃખ માત્ર દૂર થઈ જાય. દુઃખ શાનું છે? અજ્ઞાનનું દુઃખ છે. દેહાભિમાન છે એટલા માટે દુઃખ છે. વાસના છે એટલા માટે દુઃખ છે. અણસમજણ છે એટલા માટે દુઃખ છે. કામ ક્રોધાદી દોષો છે એટલા માટે દુઃખ છે. આ દુઃખના મૂળિયાને નિર્મૂળ કરવાની શક્તિ, સામર્થ્ય ભગવાન અને સંતની પાસે છે. એટલા માટે કહું કે આનંદ મેળવવો હોય તો પૈસામાં આનંદ નહીં મળે, બંગલામાં આનંદ નહીં મળે, સત્તા સંપત્તિ, વૈભવમાં, રૂપમાં, રમણીયતામાં નહીં મળે. ભગવાનના શરણમાં ગયા તો એ શરણાગતિ સ્વીકાર્યા પછી આનંદ 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 મળશે. વામ્યા દારૂણ દુઃખને રે. ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા અને સાથે પોતાનું અક્ષરધામ આ લોકની અંદર મુક્તો સહિત લઈ આવ્યા છે. સિદ્ધાંત લઈ આવ્યા, ઉપાસના લઈ આવ્યા, નિયમ ધર્મ લઈ આવ્યા, એકાંતિકી ભક્તિ લઈ આવ્યા, ભાગવત ધર્મ લઈ આવ્યા. એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખને રે. મહંત સ્વામી મહારાજના શબ્દો આપણે યાદ કરીએ. સત્સંગમાં આવ્યા પછી કદાચ 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 ગમે તેવા દુઃખો આવે, ગમે તેવી ઉપાધિ આવે, ગમે તેવું અપમાન થાય, ગમે તેવી તિરસ્કાર થાય અને ગમે તેવો દેહમાં રોગ થઈ આવે તો પણ મહેરબાની કરીને સત્સંગ મૂકતા નહીં. ગમે તેટલું થાય તો પણ સત્સંગ મૂકતા નહીં. અનંત અનંત જન્મની અંતે ભગવાન અને સંતની કૃપાના કારણે અક્ષર પુરુષોત્તમનો સત્સંગ આપણને મળ્યો છે. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ પોતાની માતાનું ધાવણ ધાવ્યો છે. અનંત જન્મ લીધા, ક્યારેય પણ આ સાધુના ભગવાન આપણને મળ્યા નથી. સહજમાં મળ્યા છે, સામેથી મળ્યા છે, કૃપા કરીને મળ્યા છે. એટલા માટે કહું કે રખે મુકતા આ સત્સંગને, આવા સુખને, આવા સત્સંગને, આવી ભક્તિ, ઉપાસના, નિયમ ધર્મને ભૂલી ચૂકે પણ મુકતા નહીં. માનો મળી છે મોટી વાત હાથ, આવી તેમે હારજો રે, કરી જતન દિવસ રાત સુતા, બેઠા તે સંભાળજો રે. અદ્ભુત 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 પદ છે. મહંત સ્વામી મહારાજે આ પદ પોતે પોતાના કંઠ દ્વારા ગાયું પણ છે અને આના ઉપર નિરૂપણ પણ કર્યું છે અને આપણને આદેશ પણ આપ્યો છે કે 24 કલાકના સમયમાંથી 15 મિનિટનો સમય કાઢીને પ્રાપ્તિ તો થઈ છે પણ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવા માટેનો મહિમાનો વિચાર કરો. કોણ મળ્યું છે, કોણ મળ્યું છે, કોણ મળ્યું છે, વિચાર કરો. મહિમા હશે તો જ આપણને સત્સંગમાં આનંદ આવશે. મહિમા હશે તો જ આજ્ઞા પડાશે. મહિમા હશે તો જ આપણી મનની વૃત્તિ એમના સ્વરૂપમાં કેન્દ્રિત થશે. માટે મહિમાનો વિચાર કરો કે જેની માળા, ભજન, ભક્તિ, પૂજા પાઠ કરું છું એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા છે, સદા સાકાર છે, દિવ્ય છે. અને એ સહજાનંદ સ્વામી જેને જેને એમના સમયમાં દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ જેને જેને મળ્યા હતા એના એ જ સહજાનંદ સ્વામી મને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. મારા ભાગ્યનો કોઈ પાર નથી અને સંત અને ભગવંતની કૃપાનો કોઈ પાર નથી. આ મહિમાનો કેપ, પ્રાપ્તિનો કેપ આપણા સૌના જીવનની અંદર દ્રઢ થાય, અખંડ વહ્યા જ કરે અને આપણા યોગની અંદર જે કોઈ આવે એને મહિમાની વાતો કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ. એવા પ્રકારના બુદ્ધિ, શક્તિ, બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી આ પારાયણની પૂર્ણાવતી પ્રસંગે પ્રાર્થના કરીએ છીએ. ફરીથી પણ આ પારાયણ સાંભળવાવાળા તમામ સંતો હરિભક્તોના ચરણ કમળમાં મારા કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.